હા હાલશે ને એટલું પેટ્રોલમાં પહોંચી જાવ ને. અમારી પાસે અત્યારે પૈસા નથી, નકર હેલ્પ ના પપ્પા ના એવું કાંઈ ના હોય. માતાજીનું નામ પડ્યું એટલે આપણે જય દ્વારકાધીશ મિત્રો. તો આ રાઈડ હતી એક રવિવારીની આજી ડેમ. ઇધર ચોર માર્કેટ કોઈ નહીં. ભાઈને પૂછું છું ક્યાં ઊભા છો, તો ભાઈ કે ચોર માર્કેટ પાસે ઊભો છું. બોલો કहाँ पे खड़े हो यार, तो कितने सारे आदमी खड़े हैं. પછી માંડ માંડ ભાઈને ગોતીને ભાઈને બેહાડી દીધા ગાડીમાં. ये आप क्या चोर मार्केट बोल रहे थे? नहीं वो चोर मार्केट नहीं है यार. वो तो इधर का संडे का मार्केट है, इधर चोर मार्केट है ही नहीं राजकोट में. ये सब सेकंड हैंड जो आइटम होती है ना, वो सब बेचने का मार्केट है. ભાઈ અહીંના નહોતા, બહારના હતા. પછી રામનાથપરાનો પુલ દેખાડી દીધો. ઓનલાઈન ભાઈએ કરી દીધું આપણામાં ઓનલાઈન પેમેન્ટ. जल्दी करो यार, कल सुबह दुबई भी जाना है. રામનાથપરામાંથી જ આપણને એક રાઈડ મળી ગઈ હતી. ભાઈને આ ફરસાણની દુકાનેથી પિકઅપ કરવાના હતા. આ આવી ગયા આપણા ભગવાન. ભગવાન એટલે કસ્ટમર. તો બેસી જાઓ ભગવાન. લાખાજી રાજ મેઇન રોડ થઈને આપણને દેખાઈ ગયા હતા મોદીજી ને ભૂપેન્દ્રજી. તે પછી આપણને દેખાઈ ગયા હતા સલમાન ભાઈ, એ બેઠા જો. ભાઈને લોકેશન ઉપર ડ્રોપ કરી દીધા. એ પાછું સ્વચ્છ ભારત પાસે. ભાઈએ કરી દીધું આપણામાં ઓનલાઈન પેમેન્ટ. ભાઈ કે થોડીક વાર ખમો, મારે જો કદાચ કોટેજા ચોક જવાનું થાય ને તો તમને જ લેતો જાઉં. પછી આપણે બાજુના કોમ્પ્લેક્સમાંથી જ લેવાનું હતું એક પાર્સલ. તો ચાલો આ બિલ્ડિંગમાં પાર્સલ લેતા આવી. પેમેન્ટ અહીંથી દે. નાનકડું એવું પાર્સલ હતું અને આપણે ઓનલાઈન પેમેન્ટ કરી લીધું. તો આપણે કાંઈ ઉપાધિ જ નહીં. તો ચાલો હવે. પછી આપણે બેસી ગયા લિફ્ટમાં. અને લિફ્ટમાં ભાઈ બેઠા ને તો એટલી વાર લાગી ને કે લિફ્ટમાં આપણે નીચે ઉતરતા ઉતરતા ક્યારે રાત પડી ગઈ ને ખબર જ ના પડી. બોલો. તો અત્યારે આપણે ઘર પાસે જ એક રાઈડ મળી ગઈ હતી. આપણે પહોંચી ગયા પિકઅપ લોકેશન ઉપર ને આ રહ્યા આપણા કસ્ટમરને બેસી જાવ. પછી તો અમે બે વિશ્વેશ્વર માર્કેટનો ટ્રાફિક ખાતા પછી અમે બે પહોંચી ગયા હતા બાપા સીતારામ ચોકે. ભાઈને ઉતારી દીધા ને આપણે લઈ લીધા 4 લાખ રૂપિયા. પછી એક રાઈડ હતી પાર્સલની. બેનને ફોન કરું છું, ઉપાડતા નથી. આ પાછો બીજી વાર લગાડી દીધો તોય ઉપાડતા નથી. એડ્રેસ અહીંનું જ છે, એકે ભરાડ કરિયર ઇન્સ્ટિટ્યૂટ, 150 ફૂટ રિંગ રોડ. આ ભાઈ સારા હતા. ભાઈ એડ્રેસ આપ્યું સામેની શેરીમાં. આપણે પહોંચી ગયા બેનના ઘર પાસે. ડેલો ખખડાવી લઈ. આજે તો કાં તો ડેલો નહીં ને કાં તો હું નહીં. તમને 3-4 તો ફોન કર્યા, કેટલી વાર થઈ ગઈ? હે મારા આમાં રાઈડ પડી છે, ખોટું થોડું બોલું. પેલા 4-5 તો ફોન કર્યા, ફોન નહોતા ઉપાડતા તમે. હજી મારે જો કેન્સલ નથી થઈને કાંઈ ને, હજી એમને એમ જ છે. એપ્લિકેશનમાં તમારે એક ફોન નથી આમાં. એ તો મને કેમ ખબર પડે હવે? હું તો તમને બતાવું, રિફંડ આવી ગયું ને એમેઝોનમાંથી મેસેજ આવ્યો. એમેઝોનમાંથી? હા, તે રેપિડોનું પાર્સલ હતું. મેં રેપિડો કઈ કર્યું જ નથી. આ સામે નથી પ્રિયા, આ પ્રિયા નથી. એકે ભરાડ કરિયર ઇન્સ્ટિટ્યૂટ બતાવો જો. નંબર હું જોઈ લે ને. આટલા બધા આનું લોકેશન અમારું નંબર ક્યાં ભાઈ? નંબર તો એમને કરું છું પણ ઉપાડતા નથી. તો પણ નંબર બતાવો ને એટલે ખ્યાલ આવે. નંબર કંપનીના હોય, એમના પર્સનલ નંબર તો નો જ લાગે. જો તો આ મને કરો તો નથી લાગતો. જોઈએ ક્યાં લઈ જવાનું, ક્યાં કેમ તમને કહી દો ફોન. રેપિડો છે. આપણે કાઈથી ક્યાં કઈ જગ્યાએ લઈ જવાનું? કઈ જગ્યાએ લઈ જવાનું? એક મિનિટ. હેલો हेलो, હા પ્રિયા. कहाँ पे हो आप? ઓ हाँ वो સોરી હો. મને એમ કે મેં એમને કેટલા 4-5 તો ફોન કર્યા એમને. હતા બાજુવાળા, અને આ બાજુવાળાને બેનને કકલાવી નાખ્યા બિચારાને. સોરી હો મારા કારણે તમને આટલા બધા. તોય હજી આ બેન તો જો વાર જ લગાડે છે. કસ્ટમર શું કામ આવું કરતા હશે યાર? આપણા ટાઈમની કંઈ વેલ્યુ જ નથી. ઈચ્છા તો હતી કે કેન્સલ કરી નાખવું, પણ શું કરું, એક્સેપ્ટ કરી લીધું. તો 4-3
18 હા મેં 4-5 ફોન કર્યા. આપણે લેડીઝની જેમ ટોન મારી દીધો હતો કે 4-5 ફોન કર્યા હતા તમને. મવડી કણકોટ રોડ ઉપર ચડી ગયા હતા અને પછી છઠ્ઠા ગેરમાં ગાડી નાખીને ભગાડી. અહીંયા આટલું બધું પબ્લિક, મેળો ભરાણો લાગે. પણ અત્યારે મેળો, જન્માષ્ટમીને તો હજી વાર છે. આટલું બધું પબ્લિક શેનું છે? અને ભાઈ રાજકોટની સરહદની બહાર નીકળીને પાકિસ્તાનની સરહદમાં એન્ટર કરી ગયા હતા. રેપિડો રાઇડરનો ફોન આવ્યો હતો અને આપણે એની પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરી છે. સપોર્ટ ટીમને કોલ કરવા છે, એમાં કહ્યું તો કે આ નંબર હસું તો મને કેવી રીતના કહીએ. આમાં કે છે કે 24 કલાક પછી થઈ જાય ઓટોમેટિક. અહીંયા જાઓ ને, અહીંયા થઈ જશે. હા હાલો, થેન્ક યુ. હા આ તો યાર પાકિસ્તાનની સરહદમાંથી નીકળીને આપણે બલોચિસ્તાનની સરહદમાં પહોંચી ગયા. માંડ કરીને ભાઈનું એડ્રેસ ગોઈતું અને રાવકી ગામ વટીને હતું. હો ભાઈ, તમારું પાર્સલ. મને એમ હતું કે આટલો બધો દૂર આવ્યો છું, 14-15 કિલોમીટર, તો આ ભાઈ કંઈક વધારે પૈસા આપશે. પણ બાબાજી કા ઠુલ્લું. માંડ કરીને આપણે બધી સરહદ પાર કરીને ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. પછી એક રાઈડ હતી પાર્સલની, તો ચાલો પાર્સલ લેતા આવી. રેપિડોમાંથી તમારું પાર્સલ લેવાનું હતું. અહીંયા આઈ લવ યમી મમ્મી લખ્યું ને, અહીંયા જવું. મિસ્ટર સેન્ડવિચ લખ્યું. યા પેમેન્ટ ત્યાંથી જ આપી દેશે ને? આ રાઈડ બહુ દૂર હતી. તે ઠેઠ વાગડ ચોકડીથી 150 ફૂટ રિંગ રોડ ઉપર, ને પછી આપણે પહોંચી ગયા કોઠારિયાની સરહદ ઉપર. લાખા છપ્પર ખોડલધામ રેસિડેન્સીમાં આપણે પાર્સલ દેવાનું હતું. તો અત્યારે આપણે પહોંચી ગયા, ભાઈને ફોન કરી. પછી આંટીએ આપણને આપી દીધા 10 લાખ રૂપિયા, અને આપણે 8 લાખ રૂપિયા લઈને 2 લાખ રૂપિયા પાછા દેવાના હતા. તો આપણે પાકીટમાં જોઈએ હવે કેટલા રૂપિયા છે. ભાઈ ઓટીપી તો આપો. 4782. હા ભાઈ, ઓટીપી ખોટો આપ્યો એટલે હું એનું રેકોર્ડિંગ ફરીથી સાંભળું છું. કયો ઓટીપી છે? હાલો ભાઈ, ઓટીપી તો આપો. અરે એમ કે ને ભાઈ. હા, ઓટીપી આપો. 4782. 4782. હા 4514 જોવો તો. હે 4514. ઓટીપી પેલા આપ્યો એ ખોટો આપ્યો તમે. અરે પાછો કહો 4514. એક જ મિનિટ ભાઈ. હા વાંધો નહીં ભાઈ. હવે સાચો ઓટીપી આપ્યો. ઓકે, વાંધો નહીં ભાઈ, સોરી. હા જો મિત્રો, વાક એનો હતો તોય આપણી ઉપર ગુસ્સે થતા હતા, પણ કાંઈ વાંધો નહીં. પછી આ ભાઈને કોઠારિયા રોડ ઉપરથી લઈને ઠેઠ કટારિયા ચોકડી મૂકવા જવાના હતા. ભાઈ કે છોકરાઓ હાટું ફ્રૂટ લેવું હોય તો થોડીક વાર ઊભી રાખો. તો મેં વળી ના ન પાડી, છોકરાનું નામ લીધું ને એટલે. હું રબારીના શોરૂમમાં જ નોકરી કરું. હા, હું તો આજે રવિવારની રજા હોય અને પાર્ટ ટાઈમ કરવું રાતે. બાકી તો હું સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી ટાગોર રોડ ઉપર અમારો શોરૂમ હે. એ અમારા રબારીનો જ છે, હાર્ડવેર ખજાના. અહીંયા બધે હા, મોટા મોટા બનાવ્યો. ઓળખો? હા, તો ઈ બીજો શોરૂમ નવો બનાવ્યો અને જૂનો શોરૂમ અમારો ટાગોર રોડ ઉપર હે. અને અમારે ભાઈ રબારી એરે પહેલેથી જે લેવાનું એટલું હે ને. મારા પપ્પા જેદીથી રાજકોટ આવ્યો ને, જેદુથી રબારીના મકાનમાં જ સૌથી પેલા ભાડે રહ્યા. પછી કેમ કરતા પછી આગળ વધ્યા. પછી ભાઈના ડ્રોપ લોકેશન ઉપર ઉતારી દીધા હતા. ભાઈ આપણને પૈસા આપી દીધા ને વધારાના પૈસા આપી દીધા. કે રાખો તમે, મારા હાટું થઈને થોડાક રસ્તામાં ખોટી થયા હતા ને. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, એમ તો ચાલ્યા કરે. પછી બીજી એક રાઈડ હતી કટારિયા ચોકડીની બાજુમાં આ કાફે હતું, તો ત્યાંથી એક ભાઈને લેવાના હતા. 8487. પછી આપણા કેમેરાની બેટરી લૂલ થઈ ગઈ હતી, તો ચાર્જિંગમાં મેકી દીધું. આપણા કેમેરાની બેટરી ચાર્જ થઈ ગઈ અને ભાઈને પિકઅપ કરવા માટે પહોંચી ગયા છીએ. પછી ભાઈને સાધુ વાસવાણી રોડેથી ઉપાડીને કેકે વોલ થઈને ચક્કર મરાવીને આપણે એમના ડ્રોપ લોકેશન ઉપર ઉતારી દીધા હતા. તો ભાઈનું આ ડ્રોપ લોકેશન આવી ગયું છે.
ભાઈ પાસેથી લઈ લીધા હતા 6 લાખ રૂપિયા. તો પછી આપણે ત્યાંથી હવે નીકળી ગયા. તો આ રાઈડ હતી એક લેડીઝની, તો આપણે પિકઅપ કરતા આવી. આપણે પહોંચી ગયા એમના પિકઅપ લોકેશન ઉપર. હેલો. હા, તમારા લોકેશન ઉપર પહોંચી ગયું. કઈ જગ્યાએ છે? એક મિનિટ. તમે દ્વારકા એમ્પાયરની સામે ઊભા છો ને? હા, અહીંયા મંદિર પાસે હનુમાનજીના. હા. 0669. પછી બેનને કેસરી પુલનો નજારો દેખાડતા આપણે એના ડ્રોપ લોકેશન ઉપર ઉતારી દીધા હતા. ઓનલાઈન કરો છે ને કેસ? પછી બેનને એમના લોકેશન ઉપર ઉતારીને આપણે અહીંયાથી નવાગામ નીકળી ગયા એક કામ માટે. આ બંને ભાઈ તકલીફમાં લાગે છે, ગાડી દોરાવીને જાય છે એટલે. પેટ્રોલ પેટ્રોલ નાખો, એક ધક્કો માર દો. હા, તો ધક્કો માર દો હાલો. ધક્કો માર દો હાલો, બેસી જાઓ. તમારે જાવું એ કઈ જગ્યાએ? ખાલી સંત કબીર રોડ ઉપર ને? તો હું એટલામાં એટલું પેટ્રોલ જાવું હે અમારે કે આગે નથી જવાનું, ખાલી તો પછી હું આ તો અમે એક માતાજીના ધાવામાંથી મોડું થઈ ગયું હતું, વહેલું ને થયું મોડું, એમાં ગાડી બધાએ હલાવી, અહીંયા હું કઈ ઘટ્યું ને એમાં. આ પાછું ઓલી ઓછી મોટી છે ભાઈ. હે તો ઓટોમેટિક છે આ. એવું હા, વાર કાંઈ નહીં. આમાં રાખવું પડે ને 1 લીટર પેટ્રોલ. એક લગન બધાએ કહ્યું તો શું કે ઓક્સિજન સુધી પૂરું કરાવી નહીં. ઓલું લાઈટ કરો તો લાઈટ કરો મોબાઈલ ને. તમે અત્યારે જોબ ઉપર કે ના, હું તો રેપિડોમાં જઈ. રેપિડોમાં? હા, એ મને એવું લાગ્યું. આ તમે આગળ ઓલું કેમેરો ને બધું જોયું. એવું સાહેબ કેમેરો? હા, કેમેરો રાખવો પડે ને અત્યારે નાઇટમાં ગાડી ચલાવી હોય તો. એટલે ઓલો રેપિડો હોય છે વાળો રેપિડો, ભાઈ. હા. ઓકે. નાઇટમાં કાંઈ ભરોસો ના કરે. એવી જગ્યાએ પછી બોલાવે અને ત્યાં જઈને પછી ખોટી આપણે એમ કે સારા માણસ હોય તો વાંધો ન આવે. આમાં કેટલાક ઓલા માણસે આવે. હા. ત્યાં ઊભું રહેવાતું હોય, અહીંયા રહેવા. હા. ગમે એવો થઈ ગયો. હું અત્યારે નવા ગામમાં મેકીને જ આવ્યો રાઈડ. હું વળી ભારી ગયો તો મેં કીધું લાવો ઊભો રહો. અમે તો આપણે ભાઈ કોકની મદદ થતી હોય એમાં આપણે હું એટલે આવી ક્યાંક અમે થઈએ તો અમને કામ આવી એવું આજે એવો અનુભવ થાય. આજે 12:30 વાગે મોટા ભાઈ, બીજું કઈ નહીં. એટલે 12:30 વાગે મેં ન કીધું કે આજે આપણે પારકાઈ આમાં તમારે આ સાઈડે આમ ઠેઠ જવું પડે પેટ્રોલ પંપ. મેં ન કીધું એક અહીંયા બાકી અત્યારે બધાય બંધ થઈ જાય 12 વાગ્યા પછીનો નિયમ થઈ ગયો ને પાછો. પેટ્રોલ પંપ 12 વાગ્યા થઈ પછી જાય એટલામાં તો થઈ ગયા. આટલામાં તમે અહીંયા પહોંચી જાઓ. હા, આરામથી પહોંચી જાવ. હાલ છે ને એટલું પેટ્રોલમાં પહોંચી જાઓ ને. અમારી પાસે અત્યારે પૈસા નથી, નકર હેલ્પ કરે. ના પપ્પા ના, એવું કાંઈ ના હોય. માતાજીનું નામ પડ્યું એટલે આપણે જો ઓલો ફોન હાલો. ના ના કાંઈ નહીં, એક ભાઈ મહિલા એને થોડુંક પેટ્રોલ કાઢી દીધું ગાડીમાંથી. રેપિડો વાળા હતા, હજી અમારી ભેગા જ છે. હજી હા પતિ ના હવે ના થઈ ગઈ. આવી ગયા એક ભાઈ. બોલો રેપિડો વાળા ત્યાં અમારી ભેગા હે ઈ. હા ભાઈ, આવી જ રીતના કોઈ તકલીફમાં પડ્યું હોય તો તમે પણ કોકની મદદ કરો અને એકબીજાને મદદ કરશી એમાં જ ભાઈ આ દુનિયા હાલશે. તો ફરી મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો. તો જય દ્વારકાધીશ મિત્રો.